નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ સહુણમ એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગળાનંચ સવે સિમ પરમમ હવૈ મંગલમ. આ મૂકવાનું નહોતું, આવી ગયું ને? ઓકે. તપ ગઈકાલે આપણે સેકન્ડ પાર્ટમાં તપનું ચાલુ કરેલું. તપ માટે આપણે જોયું 4 ચીજ આપણને જરૂર છે, નહીતર તપ કમ્પ્લીટ થશે જ નહીં. ધ ફર્સ્ટ ઇઝ માઇન્ડ, મનની મક્કમતા. તપ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ. પછી શરીરની સ્ટ્રેન્થ, વીર્ય જે ગુજરાતીમાં કહેવાય, સ્ટ્રેન્થ. થર્ડ, આપણો ભાવ, પુરુષાર્થ, એફર્ટ કરવાનું મન. અને ફોર્થ, એકચ્યુઅલ પ્રેક્ટિસ, રિયલ કરવા લીધું. આ 4 ચીજ જો આપણામાં હશે તો જ આપણે એક તપ ફિનિશ કરી શકશું. અહીંયા વાત એ છે કે આ તપ જે કોન્સેપ્ટ છે એ પરમનન્ટ છે, એ ફંડામેન્ટલ છે, એટલે એ રહેવાનું છે કાયમ. એની જરૂર પડશે કાયમ. ભગવાને 9 ફંડામેન્ટલ ટ્રુથ બતાડે, જે સબસ્ટન્સ કહીએ, જેને તત્વ કહીએ છીએ આપણે ગુજરાતીમાં. એ 9 તત્વ કોઈ પણ કાળ, અવસર્પણી, ઉત્સર્પણી, કોઈ પણ કાળચક્રમાં એ 9 તત્વ રહેવાના જ છે. એમાં 2 તત્વને જાણવા જેવા, મીન્સ 2 સબસ્ટન્સને જાણવા જેવા છે. દે આર જીવ અને અજીવ. આ 2માં આપણે કંઈ કરી નથી શકતા. વી જસ્ટ નીડ ટુ નો કે વોટ ઇઝ લાઈફ ફોર્મ, વોટ ઇઝ જીવ અને વોટ ઇઝ અજીવ. એ પહેલાં સમજવાના છે. એટલે પહેલાં 2 જીવ અને અજીવ થાય છે. એના પાછળના 7 તત્વ આર રિલેટેડ ટુ બોથ, મેઇનલી ટુ જીવ. ધર્મમાં એન્ડ ઇઝ મોક્ષ. તો જીવ પહેલાં અજીવની હેલ્પ લે છે, એનાથી પુણ્ય બાંધે છે, એનાથી પાપ પણ બાંધે છે. એ બાંધવાના પ્રોસેસને બંધ કહે છે. બાંધવાનું કારણ કે આશ્રવ છે, કર્મ આવ્યા જ કરે છે. એને સ્ટોપ કરે છે સંવર કરીને. મોક્ષ પામે છે. અહીંયા એક તત્વ હું હજી બોલ્યો નથી. મોક્ષ પામે છે પણ સંવર, સ્ટોપ કરે છે નવા કર્મને આવતા. અને મોક્ષ પામે છે એની વચ્ચે એક ચીજ રહી ગઈ, જૂનાને કાપવાનું. એ પણ એક ફંડામેન્ટલ ટ્રુથ છે. એ ક્લીન નહીં થાય ત્યાં સુધી મોક્ષ નથી બતાડ્યો. સો દરેક પ્રોસેસ બતાડ્યા છે. શુભ કર્મ કરવાથી પુણ્ય, અશુભ કર્મ કરવાથી પાપ. પુણ્યને પાપનું આવવું, આત્મા જોડે બંધ થવો, એ બધા જ પ્રોસેસ બતાડ્યા છે. નેક્સ્ટ સ્ટેપ કે અહીં સુધી તો બધું બંધ થયું, હવે ચલો છોડવાના સ્ટેપ બતાડું. તો પહેલાં તમે નવા આવતાને રોકી કાઢો. સો સંવર કરો. સંવર, સમાયિક, પચકાણ, એ બધું કરો. પાર્ટ ઓફ સંવર. તો જ મોક્ષ થશે. પણ વચ્ચે તમે જૂનાને પણ કાપશો તો જ મોક્ષ થશે. અને આ જૂનાને કાપવું, એ તત્વનું નામ છે નિર્જરા. આત્માથી કર્મને કાઢી કાઢવા, એ નિર્જરા.
અને નિર્જરાનું કઈ રીતે થાય, તો દેટ કમ્સ અંડર તપ. સો નિર્જરા ઇઝ તપ. અને એટલે જ તપ આ દુનિયામાં, આ ફંડામેન્ટલમાં કોઈ દાડો જવાનું નથી. એ તપ રહેવાનું જ છે કોઈ પણ કાળમાં. અને મુક્તિ માટે તપ જોઈશે જ. જ્ઞાનથી કરાતું તપમાં શું હોવું જોઈએ, એ સેકન્ડ ક્વેશ્ચન, કે વોટ ઇઝ ઇટ કે આપણને તપમાં જોઈએ. તો સૌથી પહેલું છે રસ જોઈએ, ઇન્ટરેસ્ટ. ડુ વી હેવ ઇન્ટરેસ્ટ કે મારે કંઈક કરવું છે, મારા આત્માનું કરવું છે, એવી ટાઈપનો વિચાર પહેલાં છે રસ. એ પહેલું જોઈએ. બીજું કે તપ આત્મલક્ષી હોવું જોઈએ. આઈ એમ ડુઈંગ ઇટ ફોર માય ઓન બેનિફિટ, નથિંગ એલ્સ. બાકીનું બધું ભૂલી જાઓ, પણ આત્મલક્ષી જોઈએ. ત્રીજું, જે પણ તપ કરો એને વિધિપૂર્વક કરો. નવકારસી, સવારના બરાબર સૂર્યોદય પછી જ ખાવું, ચોવિયાર તિવિયારના પચકાણ, આંબિલ કરો તો નવપદની માળા, કાવસગ, આ બધું વિધિ પ્રમાણે તપ કરવાનું છે. વેટ નથી ઉતારવાની. ચોથું, કે જેનાથી મોટું તપ થાય છે એને અભિમાન ન કરવું જોઈએ. કારણ કે તપ થવું કે ન થવું એ અંતરાય કર્મ તૂટ્યો હોય તો જ છે. ઘણાના તૂટે છે, માંસ ખમણ કરે છે, ઘણા નવકારસી નથી કરી શકતા. તો અભિમાન ન કરવાનું તપમાં. ઘણા જણ આવીને આપણને કહે શું તારું થાય છે, પણ અભિમાન ન કરવું. પાંચમું, તપમાં કસાયોને દબાયેલા જોઈએ. એટ નો ટાઈમ તપ કરતી વખતે ક્રોધ કે ઇરિટેશન ને બધું આવવું જોઈએ. ધર્મ ધ્યાનમાં જ રહેવું જોઈએ. એકદમ. અને ધર્મ ધ્યાનમાં ન રહી શકો તો શાંત. કે ધર્મ ધ્યાન એટલે કે કંઈ પણ ધર્મનું વાંચવું, કંઈ પણ કરવું. સમજો કે આખો દિવસ નથી થતું, પણ કસાય તો નહીં જ કરવાના. અને તપમાં બેનિફિટ ફોર ધીસ વર્લ્ડ, કે મારે આ તપ કરીશ તો મને આ ફાયદો થશે, કે મને આ થાય તો જ હું તપ કરું, એવું આપણે બાંધીએ કે ચલો મારા છોકરાનું આમ થાય, સારું થાય, મારા ફેમિલીમાં આનું હેલ્થ ઇમ્પ્રૂવ થાય તો હું એક ઉપવાસ કરીશ. એ તપ નથી. એ ઇમિડિયેટ બેનિફિટ માંગવાનું એક રીઝન છે, અને એને તપ નથી કહેવાતું. તપમાં આ લોક પરલોક કોઈ પણ લોકની ઈચ્છા ન હોવી જોઈએ. ધેર ઇઝ ઓનલી વન ઈચ્છા, મારે મુક્તિ પામવી છે. તપ ન કરવાના રીઝન આપણામાં ત્રણ છે. એક તો કાં તો આપણને આળસ આવે છે, પ્રમાદ, લેઝીનેસ. બીજું છે કે ઊંઘ જ આવ્યા કરે છે. પ્રમાદ નથી તો બી એવા કર્મ બાંધ્યા હોય છે કે આપણને ઊંઘ જ આવ્યા કરે છે. અને ત્રીજું છે આપણી પાસથી બાપ દાદાથી આવતી બધી સિસ્ટમો એ બદલી નથી શકતા. અમુક જે પૂજા કરવી પડે છે, અમુક આ કરવું પડે છે. ઘણા જણ તપમાં ઉપવાસ એવી રીતે કરે છે કે ખાઈને, જે આપણે કહીએ છીએ ફરાલીઓ ઉપવાસ કે આ ઉપવાસ, એ બધું જે થાય છે એ બધું એ દેવીઓને પ્રસન્ન કરવામાં થાય છે, આત્મા માટે નથી થતું. આત્માનું તપ તો ભગવાને જે બતાડ્યું છે એ જ રીતે છે. આ ત્રણ કારણના હિસાબે આપણે તપ નથી કરી શકતા. બીજું ઇમ્પોર્ટન્ટ, તપ કેટલું કરવું જોઈએ, હાઉ મચ વી શુડ ડુ. ભગવાને કીધું તપ કરવામાં મનમાં અશુભ વિચારો ચાલુ થઈ જાય, ક્ષમતા ભાવ જતો રહે, તમારી સેન્સીસ, ઇન્દ્રિયો વીક પડી જાય કે ફ્યુચરમાં તમે વાપરી ન શકો એને, તો ત્યાં તપ સ્ટોપ કરી કાઢવું. જેવા તમે ક્ષમતા ભાવ, તમારા પ્રોપર ભાવથી તમે જો ઉતરી જાઓ તો તપ નથી કરવાનું. તપશ્ચર્યા તપનું કારણ છે,
આત્માનું અનુભૂતિ, આત્માને અપલિફ્ટમેન્ટ. ગમે ત્યારે આપણે કસાય કરીએ, ગુસ્સો, ઇરિટેશન, કંટાળો, એ આત્માનું અપલિફ્ટમેન્ટમાં નથી. એ કસાય મીન્સ નીચે પડવું. ફંડામેન્ટલી સૌથી પહેલાં કંઈ પણ કરીએ, કંઈ પણ સારું કરવા જઈએ, એને બદલે આ ખરાબ છોડવાનું છે. પછી જ સારાનો વિચાર કરજો. ખરાબની જોડે સારું કરશો તો સારાનો ફાયદો નથી. તપ કર્યું અને ગુસ્સો કર્યો તો ફાયદો નથી. એના કરતાં ન થાય પણ ગુસ્સો તો નહીં જ કરતા. ફોર એક્ઝામ્પલ, તપ દેહને, શરીરને પનિશ કરવા માટે નથી કરવાનું, આત્માને સ્ટ્રોંગ કરવાનું. આપણે ઘી હોય, ઘીને પ્યોર કરવું હોય તો શું કરવું પડે? ઉકાળવું પડે, બોઇલ કરવું પડે. તો એને ગેસ ઉપર મૂકવાનું કેવી રીતે? એક તપેલીમાં મૂકીએ, ગેસ ચાલુ કર્યું, ઘીને બોઇલ કરવા, પ્યોર કરવા. આપણું મેઇન એમ શું છે? ઘીને પ્યોર કરવું. પણ થાય છે શું એની જોડે? તપેલી પણ બળે છે ને. હવે આપણું એમ તપેલીને બાળવાનું છે? ના, ઘીને પ્યોર કરવાનું છે. આ જ રીતે તપ આત્માને પ્યોર કરવા છે. શરીરને કષ્ટ પડે છે એની સાઈડ ઇફેક્ટ છે. શરીરને કરવા કષ્ટ આપવા નથી કરતા, આત્માનું અપલિફ્ટ માટે તપ કરીએ છીએ. શરીરને કષ્ટ પડશે પણ એની સાઈડ ઇફેક્ટ છે એમ સમજવાની છે. અને એ સાઈડ ઇફેક્ટને તમે સહન કરી કાઢો તો ટોટલ તપ થાય છે. આપણે કંઈ આત્માનું ધ્યાન રાખ્યા વગર શરીરથી ખાલી તપ કરવા બેસીએ, હિમાલય ઉપર ચડીને બેસી જઈએ, એક પગે ઊભા રહીને 1 વર્ષ, પણ એમાં આત્માના વિચારો જો ન હોય, ધારો કે, તો ગમે તેટલું કષ્ટ આપશો એ તપ નથી. શરીરને કંઈ પણ ઇફેક્ટ આવે એને સાઈડ ઇફેક્ટ સમજજો, અને એ સાઈડ ઇફેક્ટને તમારે સહન કરો એટલે એક તપ છે. પણ મેઇન આત્મા માટે કહો, કારણ કે કોઈ બી સાઈડ ઇફેક્ટ આત્માને નહીં આવે, તમે અંદરથી નહીં થાય, શરીરથી જ થશે. અને એ શરીરમાં સહન કરવું જોઈએ તો એ તપ થાય છે. જીવનમાં ભગવાને કીધું છે મોટામાં મોટું તપ છે કોઈ પણ કષ્ટ આવે, કોઈ પણ ડિફિકલ્ટી આવે એને સહન કરવી, એનાથી મોટું કોઈ તપ જ નથી. સાચા અર્થમાં નિર્જરા કર્મના, કાપવાના ભાવથી જે તપ કરેલું એ જ સાચું છે. એના સિવાય તમે કંઈ પણ તપ કરશો તો પુણ્ય બંધશે. યસ, કારણ કે કંઈ કર્યું છે તો પુણ્ય બંધાશે અને કર્મની નિર્જરા થશે, પણ જેટલી તપ કર્યું છે એટલું નહીં મળે ફાયદો. કરવાનું જ છે તો શું કામ પાકું ન કરું? તો ફાયદો ફૂલ કેમ ન લઉં? આગમમાં તપના 12 પ્રકાર બતાડે છે, 12 ટાઈપ્સ ઓફ તપ. અને એ 12 ટાઈપ્સને ડિવાઇડેડ ઇન્ટુ 2 ભાગ. બાહ્ય મીન્સ એક્સટર્નલ, જે આપણે વાત કરી હતી ગઈકાલે આઈ થિંક. બાહ્ય મીન્સ એક્સટર્નલ, જે બહારથી દેખાય, જેની ઇફેક્ટ વધારે શરીર જોડે કરાતું તપ છે, એટલે આપણને શરીરથી દેખાય કે આ ભાઈ અંદરથી આ તપ કરી રહ્યો છે. અને બીજું છે અભ્યંતર કહેવાય, ઇન્ટરનલ પ્રોસેસ ચાલતો હોય, જેમાં ભાવ જોડે વધારે હોય. ખબર ન પડે, તમે કોઈની સેવા કરતા હો તો બહાર કોઈને ખબર ન પડે, તમે કોઈ ચૂપચાપ કરો છો, કોઈને કહેતા બી નથી, તો તમે તપમાં જ છો. એક પ્રકારનું વૈયાવચ નામનું તપ છે 12માંથી, પણ એ ખબર નથી પડતી, એટલે એને ડિફાઇન કર્યું છે આભ્યંતર તપ તરીકે. તો બાહ્ય તપમાં આપણાથી જેટલા થશે કરશું, પછી નહીંતર પછી નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે. બાહ્ય તપમાં મેઇનલી દ્રવ્યની હિંસા, ફિઝિકલ હિંસા અટકાવે છે. દેટ ઇઝ વાય ઇટ્સ બાહ્ય તપ. અને આભ્યંતર તપના મનના ભાવો સારા રાખે છે. દેટ્સ વાય આભ્યંતર તપ. તમે
કોઈ પણ બહારની એક્ટિવિટી ઓછી કરી કાઢો તો સૌથી પહેલાં ઇફેક્ટ શું થાય છે? જીવ હિંસા અટકી જાય છે. તમે બધે ફરવાને બદલે આજે હું બેઠો રહ્યો તો સૌથી પહેલી ઇફેક્ટ તો જીવ હિંસા અટકી ગઈ. તો એ બાહ્ય તપ. જે મન થાય જ્યાં જીવ હિંસા થતી હોય એ તમારા મનથી અટકી ગઈ એટલે તપ. તો બાહ્ય તપમાં સૌથી પહેલું તપ અણસમ. સૌથી પહેલું છે અનશન. અન્ન એટલે નહીં અને અસણ આ બે વર્ડનો બનેલો છે ફૂડ. જ્યાં ફૂડ નથી લેવું એ તપ એટલે અનશન તપ. દરેક પ્રકારના આહારનો ત્યાગ, ફૂડ, દરેક પ્રકારનું ફૂડ, જેને આપણે નોર્મલ લેંગ્વેજમાં શું કહીએ છીએ? ઉપવાસ. ઉપવાસ એ વર્ડ એટલે આત્મા પાસે વાસ કરવો. વાસ એટલે ગુજરાતીમાં રહેવું. ધ રિયલ ગુજરાતી વાસ મીન્સ કશે ટુ સ્ટે, ટુ રહેવું. તો આ તપમાં ક્યાં રહેવાની વાત છે? આત્મા પાસે. એટલે એને ઉપવાસ કહેવાય છે. આ તપ કેટલા કલાકનું છે? એક દિવસનું એમ ગણીએ વ્યવહારથી, પણ છે 36 કલાકનું. આગલા દિવસે ચોવિયાર લો જમીને, પછી એ રાત ગઈ, પછી 24 કલાક ગયા, સવારના નવકારસી પછી તમે પાળી શકો તો તમારા 36 કલાક થાય છે આ તપ. આપણે વ્યવહારથી કહીએ છીએ આજે મને છે, પણ એ તપસ્વી 36 કલાક તપ કરે છે. 24 તીર્થંકરો થઈ ગયા આપણે. એ 24 તીર્થંકરના કાળમાં ઉપવાસ, સળંગ ઉપવાસ, એ જુદા જુદા સમય માટે કરી શકતા હતા. શરીરની શક્તિના કારણે ઋષભદેવ ભગવાનના સમયમાં 1 વર્ષના સળંગ ઉપવાસ કરી શકતા હતા. એટલી તાકાત હતી મનુષ્યમાં. વચલા 22 તીર્થંકરોમાં 8 મહિના અને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં 6 મહિનાના સળંગ ઉપવાસ કરી શકે. એ શક્તિ બતાડી છે. હવે કોઈનાથી આગળ થયું ને આપણે સાંભળ્યું હોય તો એક એક્સેપ્શન છે, પણ નોર્મલી 6 મહિનાના મેક્સિમમ કરી શકે છે. ત્રણેય યોગ, મન, વચન ને કાયાને ધર્મ ધ્યાનમાં મૂકવું આ ઉપવાસમાં મેઇન ચીજ હોય છે. કારણ કે ઉપવાસ 2 રીતે થાય છે. વન ઇઝ દ્રવ્યથી, મીન્સ ફિઝિકલી, જેમાં ન ખાવું, શરીરને કાયમ જે જોઈતું હોય એ ન આપવું. વોટ ઇઝ ધ ફૂડ ટુ બોડી? ઇટ્સ અ એડિક્શન. તમને જે ઓટોમેટિકલી જમવાના ટાઈમ પર ભૂખ લાગવા માંડે છે, વોટ ઇઝ ઇટ? ઇટ્સ અ એડિક્શન. એડિક્શન એટલે એ ટાઈમમાં ન મળે તો આપણને કંઈક ખાલી જેવું લાગે છે. સો દેટ્સ અ એડિક્શન. સો ફૂડ ઇઝ એકચ્યુઅલી ધ એડિક્શન ટુ ધ બોડી. નાઉ વેન દેર ઇઝ અ એડિક્શન, ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે યુ કેન રિડ્યુસ ધ એડિક્શન. કોઈ પણ એડિક્શન રિહેબિલિટેશનમાં જાઓ તમે, કોઈને ડ્રગ્સનો પ્રોબ્લેમ હોય તો ઓછું કરી શકે જ ને. તો અહીંયા રિહેબિલિટેશન કયું છે? તો ધર્મ. ધર્મને મગજમાં રાખીને તમે એડિક્શનને ઓછું કરી શકો છો કે મારે આજે ઉપવાસ કરવો છે, આજે નથી ખાવું. તો એડિક્શનને ઓછું કરવું તો એ દ્રવ્ય ઉપવાસ. શરીરને કચરો નથી આપવો, એ દ્રવ્ય ઉપવાસ. હજી સુધી કોઈ ઓછું ખાતું હોય મેં જ માંદો પડ્યો જોયો નથી. જે બહુ જ ખાય છે એને જ જોયો છે. ખાવાથી જ માંદા પડાય છે. ભાવથી ઉપવાસ ક્યારે થાય? તો દ્રવ્યથી ઉપવાસ કર્યો હોય એકચ્યુઅલી એને, પણ જો તમે આખો દિવસ પાછા ઓફિસમાં જઈને જે સાચું ખોટું બોલીને નફો કરીએ, ધંધો કરીએ, ફોનો ઉપર વાતો કરીએ, જો આખો દિવસ એ ચાલે તો ભાવથી હજી બહુ થયો નથી. યસ, આખો દિવસ માળા લઈને નથી બેસવાના,
પણ જેટલું ઓછું થાય એ દિવસે કે જેવા ભાવ સારા રાખી શકો કે ચલો આજે સવારના હું પૂજા કરીને જાઉં, ખાલી દર્શન કરીને તરત ભાગી ન જાઉં, કે એક સમાયિક કરીને જાઉં, કે સાંજના પાછું પ્રતિક્રમણ કરું, તો એ બધાથી ભાવ એડ થાય છે. તો દ્રવ્યની જોડે ભાવ ઉપવાસ બી થાય છે. ઉપવાસનું મેઇન કારણ એ છે કે બોડીને એટલે મન, વચન, કાય અને સંસારથી દૂર રાખવા. અનઆહારક ઉપવાસ ઇઝ ડાયરેક્ટલી એક આત્માનો પ્રકાર છે. અનઆહારક. અનઆહારક મીન્સ જ્યાં આહાર નથી. આત્માને આહાર જોઈએ જ નથી જોઈતો. તો વેન યુ આર ડુઈંગ ઉપવાસ, યુ આર શોઈંગ તમારા શુદ્ધ આત્માનું સ્વરૂપ, વિચ ઇઝ આહાર નથી જોઈતો. જેટલી વાર ઉપવાસ એટલી વાર તમે આત્માની નજીક છો, કારણ કે તમારું ધ્યાન બોડી ઉપરથી જતું રહ્યું છે. આ જ ઉપવાસના બે પ્રકાર બતાડ્યા છે આપણા આગમમાં. એક છે ઈત્વરિક કહીને બોલાય છે, મીન્સ લિમિટેડ ટાઈમ માટે. લિમિટેડ ટાઈમ એટલે અમુક સમય પછી ખાવાની ઈચ્છા થાય, એને લિમિટેડ કહેવાય છે, જે આપણે કરીએ છીએ. એક ઉપવાસ, બે ઉપવાસ, એ લિમિટેડ. અને બીજો એક છે પ્રકાર, એને યાવત કતિક કહેવાય છે, મીન્સ સંથારો. જે માણસે હવે સંથારાના પચકાણ લીધા, હવે હું જાવ જીવ એટલે શું, જ્યાં સુધી આયુષ્ય ન પટે ત્યાં સુધી હવે હું ખાવાનો ત્યાગ, ચોવિયારનો, ચારે ચાર આહારના ત્યાગ, તો એ સંથારો, એ ઉપવાસનો એક પ્રકાર છે. સંથારા જોડે જે બી આયુષ્ય પૂરું કરે છે એની એટલી ઊંચી ગતિ હોય છે. અત્યારના બી અમુક શ્રાવકો જે કરે, લોકો દર્શન માટે ઊભા રહે છે, એમના ત્યાં જાય છે. બહુ એક્સેપ્શનલ છે હવે સંથારો કરવો, બોડીને ટોટલી સ્ટોપ કરી કાઢવું ટીલ તમારું આયુષ્ય ન પટે. પણ આ એક ઉપવાસનો પ્રકાર છે. દિવાળીના દિવસનો ઉપવાસની વાત કરી હતી. વાય ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ એ ઉપવાસ? બિકોઝ યુ આર રિફ્રેનિંગ યોર સેલ્ફ પ્લેઝર્સમાંથી. એ દિવસે આપણે ત્યાં તો અહીંયા રોજ મીઠાઈ બને છે. ઇન્ડિયામાં કેટલાય ઘરો છે કે રાહ જોતા હોય કે હવે ફેસ્ટિવલ આવે ને બને મીઠાઈ. હવે એ જ દિવસે રાહ જોઈને બેઠેલા હોય કે આજે મીઠાઈ આવશે ઘરે અને બધું ફેસ્ટિવલ કરવાનું થશે, અને એ જ દિવસે નક્કી કરે કે હું ઉપવાસ કરું, છોડી દઉં. એટલા માટે દિવાળીના ઉપવાસનું એટલું મહત્ત્વ છે કે હાઈએસ્ટ જ્યાં મળવાની આશા હોય એને મેં છોડી. એટલે દિવાળીના ઉપવાસનું ઇમ્પોર્ટન્ટ છે. ઉપવાસનું ફળ આગમમાં બતાડ્યું છે, આપણા મનમાં નહીં આવે. 1000 કરોડ વર્ષના અશુભ કર્મ એક ઉપવાસથી કપાઈ જાય છે. કેટલા વર્ષ ભોગવવું પડે? 1000 કરોડ વર્ષ જે કર્મ ભોગવવા પડે, અશુભ કર્મ, એટલું ફીલ કરવું પડે, એક ઉપવાસથી કપાઈ જાય છે. 2 ઉપવાસ સળંગ, છઠ કરો તો 5 ઉપવાસનો લાભ બતાડ્યો છે. 3 કરો તો 15 ઉપવાસ, અને 28 કરો તો 78,128 ઉપવાસનો પાલ. હવે મલ્ટીપ્લાય કરો, 28માં કેટલા અશુભ કર્મ કપાઈ ગયા. વાય મલ્ટિપ્લિકેશન? વાય 2 એટલે 5 અને 3 એટલે 15? ધ રીઝન ઇઝ કોન્સ્ટન્ટ તમે ધર્મ ધ્યાનમાં રહ્યા છો, કોન્સ્ટન્ટલી તમે આત્માની નજીક રહ્યા છો, કોન્સ્ટન્ટલી શરીર ઉપરનો મોહ છોડ્યો છે, એટલે મલ્ટીપ્લાય થાય છે. તમે છૂટક છૂટક કરશો તો એક એક જ થશે, પણ સાથે કર્યું છે કોન્સ્ટન્ટલી, એટલે તમારો એટલો ટાઈમ એટલો મક્કમતા રહ્યા તમે ધર્મ ધ્યાનમાં. દેટ્સ વાય ધ મલ્ટિપ્લિકેશન થાય છે તમારા ભાવના હિસાબે.
અને એટલા વધારે અશુભ કર્મ જાય છે. તિથિના દિવસે ઉપવાસ કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જો જેનાથી થાય. આમાં શું છે, ઉપવાસ કરવો કે ન કરવો, થવો કે ન થવો, એ અંતરાય કર્મ ઉપર બેઝ છે. શક્તિ તમને તમારા અંતરાય કર્મ જો ઓછા થઈ ગયા હોય, જે તમને ઉપવાસ કરવામાં, તપ કરવામાં અટકાવે એવા કર્મ ઓછા થયા હોય, તો તમારાથી ફટાફટ થઈ જાય. હવે સવાલ એ છે કે વન્સ યુ હેવ ડન ઇટ, ઇટ ડઝન્ટ મીન કે આ ભાવમાં ટોટલ તમારા કટ થઈ ગયા. કોઈક વખત પાછો ઉદય આવે તો જે 28 કરતા હતા નવકારસી એ ન કરી શકે, એવું થઈ શકે છે. ઉલટું એ થઈ શકે છે. એટલે જ્યારે જ્યારે ટાઈમ મળે, બીજા પર્યુષણની રાહ નહીં જોવી. વચ્ચે જેટલા થતા હોય તિથિઓના ને તાકાત હોય તો કરતા જ રહેવું. ડોન્ટ વેઇટ ટિલ નેક્સ્ટ પર્યુષણ, કારણ કે ક્યારે આપણો અશુભ કર્મનો ઉદય થશે, અંતરાય નડશે ને થતાં અટકી જશે, કર્મની નિર્જરા અટકી જશે. તિથિઓના દિવસે કરવાનું કારણ તો આપણા આગમમાં બતાડ્યું છે કે આપણા નેક્સ્ટ આયુષ્યનું બંધ આ જ ભાવમાં પડે છે. એક આયુષ્ય આગલા આયુષ્યનું આ ભાવમાં પડે એ આપણે વાત કરી હતી. આજથી 5 આપણા ભાવોનું હમણાં ન પડે, હમણાં ખાલી આવતા ભાવનું પડે. તો એ પણ ક્યારે પડે આપણને નથી ખબર, પણ એમ કહેવામાં આવે છે કે દરેક ત્રીજા 1/3 આપણું લાઈફ પટે ત્યારે પડવાની શક્યતા છે. આ એક વ્યવહારથી કહેવામાં આવે છે. એને જ જોઈને આપણા આચાર્યોએ તિથિ બનાવી, જે 5મ, 8મ, 14 પાકી જે બી કહો, 11, એ બધી 1/3 એક 3 દિવસ પછીને તિથિઓ બનાવી છે. એટલે જો શ્રાવક એ તિથિઓ બરાબર પાળે અને એ વખતે જો એનું આયુષ્યનું બંધ પડ્યું તો એને શું મળ્યું? શુભ ગતિ. તપમાં આયુષ્યનો બંધ એટલે શુભ ગતિ, એમાં કોઈ ડાઉટ નહીં. એટલે આ તિથિઓનું ઇમ્પોર્ટન્સ છે. અને તિથિઓના દિવસે જેટલું ધર્મ થાય એટલો આપણા બેનિફિટ છે. ધારો કે આપણું આયુષ્યનું બંધ એ વખતે પડ્યું તો આપણી શુભ ગતિ. આ ફાઇન રીતે આચાર્યોએ આપણા માટે ગોઠવ્યું છે. બીજું, પારણાનો લાભ. નવકારસી પછી પારણું કરી શકો છો અને એને ખેંચીને પોરસી, 1.5 પોરસી, 2 પોરસી એમ ખેંચી શકો છો. પોરસી એટલે ખબર છે ને, સમય. સૂર્યોદય, સનરાઈઝ થી સનસેટ, એ જેટલો ટાઈમ બતાડે કલાકો, એને 4 ડિવાઈડ કરી કાઢો તો દરેક પીરિયડ ઇઝ 1 પોરસી. સમજો કે 6 વાગે સૂર્ય થયો અને 6 વાગે સનસેટ થયો તો 12 કલાક ફોર એક્ઝામ્પલ, તો એના 4 ભાગ પડે તો પોરસી દરેક 3 કલાકે આવશે. આ એનો કેલ્ક્યુલેશન છે. એટલે પોતેથી જ ગણી શકે પોરસી ક્યારે આવશે. તો જેટલું લેટ કરશો એને કહેવામાં આવે છે તપમાં તપ. એક તો 28 કરી અને પછી હું પોરસીએ પારણું કરીશ, તો 28 તો થયું. હવે એ દિવસે સવારના જ પારણું હોય, થોડું મન બી થઈ ગયું હોય અને તો પણ ખેંચ્યું પોરસી સુધી બીજા 3 કલાક, તો એ બીજો તપ કર્યું. 1.5 પોરસી કરીશ તો એ બીજું, 2 પોરસી કરીશ તો એ ત્રીજું. એટલું તપ વધતું જાય છે. એટલે એ તપ ઉપર તપ કહેવાય છે અને એનો ફાયદો એ અલગથી મળે છે. એટલે ઘણા જણ લેટ પારણું કરતા હોય છે, ઘણા બપોરના કરતા હોય, કોઈનાથી કંઈક સવારના થતું હોય તો નવકારસી પછી કરી કાઢે. એટલે દરેકને પોતપોતાના સગવડ પ્રમાણે કરે છે, પણ આ એની સિસ્ટમ છે. બીજું છે અભિગ્રહ. અભિગ્રહ જોડે કરેલું તપ. વોટ ઇઝ અભિગ્રહ? તો ચારે બાજુ, અભિ એટલે ફ્રોમ ઓલ સાઇડ્સ અને ગ્રહ એટલે પકડી રાખવું. ચારે બાજુ તપને એવું સોલિડ પકડું
એવી રીતે પકડું કે જેનાથી મેક્સિમમ કર્મની નિર્જરા થાય, એને અભિગ્રહ કહેવાય. એવા ડિસિઝન્સ કહેવાય કે જેનાથી મારું તપ વધારે ડિફિકલ્ટ થાય, ઇઝી નહીં, ડિફિકલ્ટ થાય. દેટ ઇઝ અભિગ્રહ. નેમનાથ ભગવાનના સમય એમના કાકાના દીકરા કોણ? કૃષ્ણ, વાસુદેવ. કાકાના યાદવ કુળ. કૃષ્ણ રાજા તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું શેનાથી? ધર્મની દલાલીથી. પોતે કંઈ નહોતા કરી શકતા. પોતાની છોકરીઓને કહે તમારે રાણી બનવું છે કે દાસી બનવું છે? રાણી બનવું હોય તો નેમનાથ ભગવાન પાસે જાઓ, દીક્ષા લો. દાસી બનવું હોય તો હું તમારા માટે રાજકુમાર શોધું, લગ્ન કરીને એની સેવા કરજો. આવા પોતાના છોકરાઓને છોકરીઓને પણ દીક્ષા માટે મોકલે. આ ધર્મની દલાલીથી એમને તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. ધર્મની પ્રભાવના, આપણે પહેલાં 20 બોલમાં જોયું હતું ને, ધર્મની પ્રભાવના કરનાર તીર્થંકર બાંધે નામ ગોત્ર. બસ કૃષ્ણ રાજાએ આના હિસાબે બાંધેલું. એમના નાના ભાઈ ગજકુમારે પણ દીક્ષા લીધી હતી. કૃષ્ણ રાજાના એક દીકરા હતા, ઢંઢણ નામ, ઢંઢણ રાજકુમાર. વાત સાંભળી વૈરાગ્ય આવ્યો અને દીક્ષા લીધી. દીક્ષા લઈ ઢંઢણ મુનિએ પહેલો જ અભિગ્રહ, મને મારી લબ્ધિનું મળે તો જ મારે વોરવું, ખાવાનું લેવું. મારી લબ્ધિ એટલે હું રાજકુમાર હતો, હું કૃષ્ણ વાસુદેવનો દીકરો, એમ જાણીને જો મને કોઈ વોરે તો મારે નહીં લેવું. હું એક સામાન્ય મુનિ છું, સાધુ છું, અને હું વોરવા જાઉં ને કોઈ મને આપી દે તો જ મારે લેવું. આવો અભિગ્રહ. જ્યાં જાય ત્યાં કૃષ્ણ વાસુદેવને કોણ ન ઓળખે, અને એમના રાજકુમારને કોણ ન ઓળખે? આવો, પધારો. હજી તો ઘણા જણ તો ઢંઢણ રાજકુમાર જ કે, મુનિ બની ગયા પછી પણ વાસુદેવ પુત્ર કે તૈયારીઓ રાખે. આટલા મોટા મહાન માણસ દરેકના ઘરે જાય, આવું સાંભળે એટલે યુટર્ન. અભિગ્રહ છે. આ ગોચરી કૃષ્ણ રાજાના નામથી મળે છે. હું રાજકુમાર છું એ ખ્યાલથી મળે છે. મારે તો એ અભિગ્રહ છે, એવી રીતે નથી લેવાની. મારી જ લબ્ધિનો સૂઝતો આહાર લેવાનો છે, ખાવાનું. 1 દિવસ, 2 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના નીકળી ગયા. એક દિવસ એ ગયા તો એક કંદોય, કંદોય મીન્સ જે સ્વીટ્સ બનાવે ને, મીઠાઈ બનાવનારો, એણે ત્યાં ગયા. પેલા એ ચૂપચાપ કંઈ પણ આવો, પધારો, કૃષ્ણ રાજા, રાજકુમાર, એવું કંઈ નહીં. અને ત્યાં લાડુ વરાવ્યા. આમને થયું કે કર્મનો, શુભ કર્મનો ઉદય થયો, અભિગ્રહ પૂરો થયો. મારી લબ્ધિ એઝ અ મુનિ તરીકે મને લાડુ મળ્યા. વોર્યા પોતે. સાધુમાં એક વ્યવહાર છે કે જે બી મળે પહેલાં જઈને ગુરુને બતાડવાનું કે આ મને મળ્યું છે, આપની આજ્ઞા હોય તો હું વાપરું. નેમનાથ ભગવાન પાસે ગયા કે આ મને લાડુ મળ્યા છે, મારો અભિગ્રહ પૂરો થયો ભગવાન? ભગવાને કીધું ના, આ તારી લબ્ધિથી નથી મળ્યા, એટલે તારો અભિગ્રહ બાકી છે.
તો ઢંઢણ મુનિએ પૂછ્યું, ભગવાન કઈ રીતે? તો કે તું જ્યારે વોરવા જતો હતો ત્યારે સામેથી કૃષ્ણ મહારાજનો તારા ફાધરનો રથ આવતો હતો. મુનિ તરીકે તને રથ પરથી ઉતરીને પગે લાગેલા અને એ આ કંદોએ જોઈ લીધું. કંદોઈને થયું કે આટલા વાસુદેવ જેને પગે લાગે છે એ કેટલી મોટી ચીજ હશે, કેટલા મોટા મનુષ્ય હશે, કેટલો પુણ્યશાળી કે જેને વાસુદેવ પગે લાગે છે. કંદોઈ હતો કંજૂસ, કોઈને કંઈ ના આપે, પણ આ જોયું અને તું ગયો એટલે તમને આ મળ્યું. એટલે વાસુદેવના નામથી તમને મળ્યું છે, તમારું પોતાની લબ્ધિથી નથી મળ્યું. આ દ્રશ્ય, આ ચિત્ર જોઈને એણે તમને આપ્યું છે. તો આ તમારે પરઠવું પડશે, એટલે મૂકી આવવું પડશે કશે જઈને નિર્દોષ જગાએ. યુ કેનોટ હેવ ઇટ જો તમારે અભિગ્રહ પૂરો કરવો હોય. ખૂબ જ પશ્ચાતાપ કે અમારાથી ભૂલ થઈ ગઈ. ગુરુએ કીધું એટલે પરઠવા ગયા કોઈ જગાએ જઈને, અને ત્યાં લાડુના કચરા કરે ટુકડા, અને એમના કર્મના બી થવા માંડ્યા કે આ મારી ભૂલ. 6 મહિનાના ઉપવાસ, સામે પાત્રમાં ખાવાનું, તો બી નહીં, કારણ કે મારે અભિગ્રહ તોડવો નથી. એ ભાવમાં ને ભાવમાં કર્મના બી કટકા થઈ ગયા, બધા નાશ પામ્યા, કેવળ જ્ઞાન થઈ ગયું. જ્યારથી દીક્ષા લીધી હતી ત્યારથી જ એમનો અભિગ્રહ હતો. દીક્ષા પછી જ ખાધું જ નથી, કેવળ જ્ઞાન થઈ ગયું. અભિગ્રહ, આપણા એક ભાઈએ કે અભિગ્રહ શબ્દ સાંભળ્યો, 3 બોલનો અભિગ્રહ કર્યો, ખાલી 3 પોઈન્ટ્સ. એક તો પત્ની પોતે હાથે બનાવે, ભાવતું બનાવે અને પ્રેમથી ખવડાવે, તો જ હું જમીશ. 28 થઈ ગઈ. હવે ઢીલા પડ્યા ભાઈ, એમ તો મક્કમ હતા, ઢીલા પડ્યા. આમને આમ ચાલશે તો માંસ ખમણ પોસિબલ નથી સર. હવે અભિગ્રહને મનમાં ગોઠવવા માંડ્યા. આજની આ પોઝિશન છે, મનમાં ગોઠવવા માંડ્યા, ઢીલા પડી ગયા. બરાબર એરેન્જ કર્યું કે ભલે મહારાજ બનાવતો, ઘર તો પત્નીનું છે, એટલે એણે જ બનાવ્યું કહેવાય. આ તો જે બી ઘરમાં થાય છે એ જ કરે છે. ભાવતું ને ન ભાવતું શું, આપણા ધર્મમાં તો ચાલશે લખ્યું છે. મને તો બધું જ ભાવે છે. પત્ની ચીડાઈને બોલાવે છે, એનો પ્રેમ છે મારા ઉપર. બીજા કોઈને ક્યાં ચીડાય, મને જ એકલાને ચીડાય છે. તો આમ એમનો પ્રેમ આમ સમજીને અભિગ્રહ પૂરો કર્યો, સીધા જમવા બેસી ગયા. આજના અભિગ્રહ આવા છે, બધા માઇન્ડ બદલી કાઢે, મક્કમતા રહેતી નથી આપણી, અનફોર્ચ્યુનેટલી. ભગવાન મહાવીરે કેટલા કરેલા બોલ? 13 બોલનો અભિગ્રહ. મીન્સ બોલ મીન્સ 13 ચીજ અલાઇન થશે તો જ હું લઈશ. 5 મહિના ને 25 દિવસ હેઝ પાસ્ડ, 5 months and 25 days ડીડ નોટ ગેટ. અને બોલ કેટલા ડિફિકલ્ટ. ચંદનબાળાના માટેની રાજકન્યા હોવી જોઈએ. શી મસ્ટ બી સ્લેવ, એટલે દાસી. માથે મુંડન, વાલ લાગ્યો, કોઈએ માર્યો એવા ઘા હોવા જોઈએ બોડી ઉપર. હાથમાં કડી, પગમાં બેડી, 3 દિવસનો અઠમ ભૂખી. સેલરમાં, ભોયરામાં હોવી જોઈએ. અડધો દિવસનો ટાઈમ હોય, એક પગ અંદર ને એક પગ બહાર ઇન ધ હાઉસ.
સુપડામાં ખાવાનું, અડદના બાકુડા કહીએ, અને આંખમાં આંસુ લાસ્ટ. 13 બોલ. આઉટ ઓફ દેટ 12 થઈ ગયેલા. દેન ઓલ્સો ભગવાન ટર્ન થઈ ગયેલા. આપણને તો આંખમાં જંજળિયા લાગે જ છે, રડતી જ હશે. રસ્તો કાઢવાનો છે ને આપણે. ભગવાન તો બી ટર્ન થઈ ગયા. 12 થઈ ગયા, 5 મહિના ને 25 દિવસ તો બી. છેલ્લે રાજકુમારી રડી એટલે પાછા આવ્યા, અભિગ્રહ પૂરો થયો. સો દેટ ઇઝ હાઉ ધ સોલિડ અભિગ્રહ. અને એનાથી જે નિર્જરા બતાડી છે, જે પેલો ઉપવાસનું ફળ છે, એ અને આનું તો કોઈ કમ્પેરિઝન જ નથી. તો આ રીતે ઉપવાસ, આત્માની નજીક રહેવું, એ જેટલા ભાઈ બહેનોથી થાય એ ખાસ કરવું, અને ન થાય કરવા જેવું છે માનવું, અને જે કરતા હોય એનું અનુમોદન કરવું. બીજા પ્રકારનું તપ, ઉણોદરી. આહાર ખાવાનું, ફૂડનો કમ્પ્લીટ ત્યાગ, દેટ ઇઝ ફર્સ્ટ અનશન. અને થોડું ઓછું ખાઈને, જરૂર કરતાં થોડું ઓછું ખાઈને જે તપ કરીએ વિથ ધ ઇન્ટેન્શન કે મારે આ શરીરને આટલું ફીડ નથી કરવું, વિથ ઇન્ટેન્શન કે મારે તપ કરવું છે, તો એને ઉણોદરી કહેવાય. ઊણ, 2 વર્ડ છે, ઊણ અને ઉદર. ઊણ મીન્સ ખાલી રાખવું, અને ઉદર એટલે પેટ. પેટને થોડું ખાલી રાખવું ઇઝ મીન્સ ઉણોદરી. ન ખાવું, બેર ઇન માઇન્ડ, ન ખાવું કદાચ ઇઝી છે, પણ ખાવા બેઠા હોય, સામે બધું પડ્યું હોય ને ઓછું ખાવું, એ સમટાઈમ્સ ઇઝ વેરી ડિફિકલ્ટ. મન જ થઈ જાય, એટલે એક લઈ લઉં, મન જ થઈ જાય. તો બધાને એક્સપિરિયન્સ થાય છે કે હમણાં જ આ ફાઇન ગરમ ગરમ આવ્યું છે, એક હજી લઈ લઉં. આગમમાં મેન માટે 32 કોળિયા. કોળિયા મીન્સ વન્સ યુ ઈટ, દેટ ઇઝ 1 કોળિયો. અને લેડીઝ માટે 28 કોળિયાનો આહાર બતાડ્યો છે, ફૂડ ઇન અ ડે. ઇન 1 ડે 32 કોળિયા અને 28 કોળિયા ફોર ધ લેડીઝ. હવે કોળિયા કેવા બતાડ્યા છે? તો તમારા ફેસ બદલાવો ન જોઈએ. મોઢામાં ખાવાનું હોય તો આમ રસગુલ્લા ઠોકી અને આમ કોળિયો, એ તો જમવાનું થઈ ગયું. એ કોળિયો નહીં, ફેસના ટર્ન, એને કોળિયો કીધો છે. આટલું બધું ડિટેલ લખેલું છે આગમમાં. ફેસ ન ટર્ન થવો જોઈએ, ચેન્જ ન થવો જોઈએ. એવા 32 કોળિયા આખા દિવસમાં ખાઓ, એ ફૂલ મીલ કહેવાય ફોર અ મેન, અને 28 ફોર અ વુમન. અને એનાથી ઓછું ખાઓ વિથ ઇન્ટેન્શન કે મારે તપ કરવું છે, એ ઉણોદરી તપ. ઉણોદરી તપ 2 પ્રકારથી થઈ શકે છે. એક દ્રવ્ય ઉણોદરી, ઓછું ફિઝિકલી ખાઓ. ભૂખ લાગી હોય એમાંથી ઓછું ખાઓ, એમાં પણ રસ્તા નહીં કાઢવાના. એક ભાવતી ને ન ભાવતી, તો ભાવતી ફૂલ ખાઈ લઉં અને ન ભાવતી અડધી કરું. એ પાછું ફૂડ ઉપરનું મોહ. વધારે ટાઈટ કરવું હોય તો ભાવતી ચીજ જ ઓછી કરું, અને ન ભાવતી જે મારે પેટ ભરવું છે એનાથી લઈ લઉં. તો ઉણોદરી તપ વધારે સ્ટ્રોંગ થયું. અને એક છે ભાવ ઉણોદરી, અંદરના જે કસાયો થયા હોય એને ઓછા કરું. થઈ ગયા. ફોર એક્ઝામ્પલ, કોઈ કંઈ ભૂલી ગયેલું ને આપણે એના પર ગુસ્સો આવ્યો, પણ પછી તરત જ ઓછો કરી કાઢ્યો, બંધ કરી કાઢ્યો, તો એ ગુસ્સાની ઉણોદરી કરી કે મારે ગુસ્સો નથી કરવો. ખરાબ લગાડવાના સિચ્યુએશનમાં બી તરત ફરી ગયા કે ખરાબ નથી લગાડવું. તો આ બધી પણ કીપિંગ ઇન માઇન્ડ કે મારે કસાયો નથી કરવા, વિથ ધેટ ઇન્ટેન્શન, તો એ ઉણોદરી તપ થયું. તો ઉણોદરી તપમાં 2 રીતે થાય છે. એમાં ખાવાનામાં આપણે રોજ કંટ્રોલ થોડો કરીએ તો તમે તપ, ઉપવાસ રોજ નહીં થાય, ઉણોદરી કરી શકશો. આ ડે ટુ ડે તપ માટે છે.
ધ થર્ડ તપ ઇઝ વૃત્તિ સંક્ષેપ. ઈચ્છાઓને, હેબિટ્સને કંટ્રોલમાં લાવવી, એ આ તપ છે. આપણે સર્ટન હેબિટ્સ છે ને એ પાછલા સંસ્કારોથી આવે છે. આપણને પહેલેથી જ કેમ સારું ઘર ગમે છે, પહેલેથી જ લાંબી લાઈફ ગમે છે, હેલ્ધી બોડી ગમે છે, નામ ગમે છે, પાવર ગમે છે, પહેલેથી જ બધું છે. એ બધું પાછલા સંસ્કારો આવે છે. સો એ સંસ્કારો આપણી જોડે આ ભાવમાં આવ્યા અને ઇટ વિલ ગો ઇન નેક્સ્ટ ભાવ ઓલ્સો. અને ધેન ધેર આર સર્ટન હેબિટ્સ જે આપણે આ ભાવમાં સિચ્યુએશનને જોઈને ઊભી કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈને દારૂની એડિક્શન થઈ જાય, સિગરેટ, ડ્રગ્સ, વાતો કરવું, ટીવી જોવું, ફોનો ઉપર રહેવું, આ બધા એડિક્શન નોટ કમિંગ ફ્રોમ ધ પાસ્ટ ભાવ, આપણે આ ભાવમાં ક્રિએટ કરીએ છીએ. આ જ હેબિટ્સ અને એડિક્શન આપણને ખોટી લાઈનમાં, બિકોઝ આપણો મેક્સિમમ ટાઈમ લઈ લે છે ઇન અ ડે. અત્યારના લેટેસ્ટ ફોન ઉપર ગેમ રમવાનું, જે લોકો રમતા હશે, ઇફ દે સી કે કેટલા કલાક એ લોકો રમ્યા છે એક દિવસમાં, તો સારો એવો ટાઈમ વેસ્ટ કરે છે. કર્મબંધ તો ચાલુ જ છે. તો આવા એડિક્શનને ઓછા કરવા, જે બાધા લો, પચકાણ કરો, તો એ આ તપમાં આવે છે. તમારી વૃત્તિઓને ઓછી કરો છો. વૃત્તિ ઇન ગુજરાતી મીન્સ ઈચ્છા. એને તમે કંટ્રોલમાં લાવવા માટે જે બી તમે તપ કરો છો એ વૃત્તિ સંક્ષેપ તપ. ફોર એક્ઝામ્પલ, 4 રીતે થઈ શકે છે એક દ્રવ્યથી. કેટલી આઈટમો ઓછી ખાવી ખાવાના બાબતમાં. મને ફૂલ મિલ, આખી થાળી, હજી સુધી જે પેલી હોટલમાં મળે છે ને આખી થાળી, કે સાઉથ ઇન્ડિયન હોટલ, આપણામાંથી એકે આખું નહીં કમ્પ્લીટ કર્યું હોય, એટલું બધું મૂકે છે. એટલી આઈટમો નહીં, ઓછી ખાઈશ, ઓછી બનાવડાવીશ, તો એ વૃત્તિ સંક્ષેપ તપ કહેવાય છે. ભેગું કરવામાં, પરિગ્રહ કરવામાં બધું ઓછું કરીશ, ઓછા કપડાં, ઓછી પરસો, ઓછી બધું જ, એ બધું આ તપમાં. બટ માઇન્ડ શુડ બી નોટ કે પૈસા બચાવવા છે. માઇન્ડ શુડ બી કે મારે હવે આ બધામાંથી છૂટવું છે, તો આ તપ છે. ક્ષેત્રથી તો હું કોઈ કંદમૂળ ખાતું હોય તો એટલીસ્ટ નક્કી કરે કે હું બહારગામ જઈશ ને મને નહીં મળે તો ખાઈશ, ગામમાં હોઈશ તો નહીં ખાઉં. તો એક ક્ષેત્રથી થયું. યુ ડોન્ટ નીડ ઇટ જ્યારે ઘરે બેઠા હો તો. અને એક્સેપ્શનલી તમને કશે જવું પડે અને ન મળતું હોય તો હું ખાઈશ. ખાવાની તો મનાઈ છે ધર્મમાં, પણ ઇટ કેન હેપન. કાળથી તો દિવસમાં અમુક ટાઈમે જ ખાઈશ. સવારના સૂર્યોદય પછી જ ખાઈશ, સૂર્યાસ્ત પહેલાં ચોવિયાર કરી કાઢીશ. એ કાળથી થાય છે આ તપ. અને ભાવથી તો આ બધું જ કરવામાં હું હાઈ વોય નહીં કરું, ઇરિટેશન નહીં કરું, હું મારા મનથી કરીશ. કોઈ મને ફોર્સ કરે છે નહીં કરું, એ ભાવથી આ થાય છે. ધીસ ઇઝ અબાઉટ સેલ્ફ કંટ્રોલિંગ. અને એમાં મેઇનલી ફૂડ ઉપર તો ખાસ. આમાં વૃત્તિને કંટ્રોલ, ઈચ્છાને, દરેક જાતની ઈચ્છાને કંટ્રોલ કરો તો આ તપ થઈ ગયું. વૃત્તિ સંક્ષેપ. વૃત્તિ મીન્સ ઈચ્છાઓને, સંક્ષેપ એટલે ઓછી કરવી. ચોથું તપ, હવે બસ ચોથું લઈ લઈશું. ચોથું તપ રસ પરિત્યાગ. ખાવું નહીં, દેટ્સ ફર્સ્ટ અનશન. ઓછું ખાવું, ઉણોદરી. ઓછી આઈટમો ખાવી, વૃત્તિ સંક્ષેપ. આ 3 તપ. જે મળે એ ખાઈ લેવું. જીભને ભાવતી જ વસ્તુ ખાવી એમ નહીં, પણ જે મળે એ ખાઈ લેવું, એ રસ પરિત્યાગ. આ તપમાં આપણું ફોકસ જીભ ઉપરથી બોડી ઉપર જવું જોઈએ.
કે બોડીને ખાવાનું જોઈએ છે ટકાવવા માટે, જીભને નથી જોઈતું. જીભ ઇઝ જસ્ટ અ પાસિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ખાવાને અંદર પાસ કરવા માટેનું એક સાધન છે. બાકી બોડીના માટે હું ખાઉં છું, અને એ પણ ખાઉં છું બોડીને ટકાવવા માટે. તો આ તપમાં ઇન્ટેન્શન જીભ ઉપરથી બોડી ઉપર લાવી દેવાનું કે હું બોડીને ટકાવવા ખાઉં છું, એટલે જીભને ગમતી ચીજ આપવાની જરૂર નથી. એમાં બોડીને ટકાવીશ તો શાંતિથી ધર્મ થઈ શકશે. પહેલાં બી કીધું છે, ધર્મમાં બોડીને સાચવવાની વાત કરી છે. હમણાં બધી દવાઓ લઈએ છીએ, બોડીને સાચવવા લઈએ છીએ કે જીભ માટે? જીભ માટે. ઇન્સ્યુલિન ખાવાનું, શુગરનું, ફાઇન મીઠાઈઓ મળ્યું, આજે 2 યુનિટ વધારે લઈ લઈશ, ખાઈ લેવા દે. કોલેસ્ટ્રોલની મેડિસિન તો તળેલું ખાઈ શકું, લોહી પતલું 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 થઈને એક દિવસ જતું રહેશે. બીપીની ગોળી સોલ્ટી ખાવાનું ખાઈ શકું. તો આ જીભ માટે બધી ગોળીઓ, જો તમે આ બધા એડિક્શન, બધા જે જુદા જુદા સ્વાદના એડિક્શન કાઢી કાઢો તો ગોળીઓ બી ઓછી થઈ જશે ઓટોમેટિકલી. પણ આપણે પ્રોબ્લેમ છે કે ખાવું છે એવું, જીભને ભાવે એવું, એટલે આપણે આ ગોળીનું સાયકલ ચાલુ કર્યું છે. મેઇનલી આપણા ધર્મમાં એવી 6 ખાવાની વસ્તુ બતાડી છે દેટ મેક્સ અસ લેઝી, that makes us so energetic that we start using the energy in a wrong line. અને એ 6ને વિગય કહેવાય છે. 6 વિગયો એવી છે કે જેના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. બને તો નહીં ખાવી, ને ઓછી, જો ન બની શકે તો જેટલી ઓછી બને. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સાકર. આ 6 વિગય છે જે બતાડી છે, વિચ મેક્સ યોર બોડી સો મચ એનર્જી કે તમને કોઈક વખત સંસારના કામોમાં વધારે ઇન્ડલ્જ થઈ જાઓ તમે. એટલે આને વિગય કહી છે. અને આ વિગયને જેટલી બી ઓછી કરો એ આ તપ માટે સારી છે. શરીરને ખાવાનું ગમાડનાર કોણ છે? આપણી સેન્સ, આપણી સેન્સીસ, ઇન્દ્રિય. ઇન્દ્રિયો કેટલી છે? 5. સ્પર્શ, ટચ ઇઝ ધ ફર્સ્ટ. રસ, રસનેન્દ્રિય એટલે ટંગ. સ્મેલ, આઈસ અને યર્સ. તમારે આ જ રીતે આ ઇન્દ્રિય આવે છે. ઇફ યુ વોન્ટ ટુ કીપ ઇન માઇન્ડ, પહેલાં હાથથી માંડીને અહીંયાથી આમ ઉપર જાઓ. હાથ, જીભ, નાક, આંખ અને કાન. એ જ રીતે હવે જેને ચૌરિન્દ્રિય હોય એને કાન ન હોય, જે ત્રિઇન્દ્રિયો એને આંખ ન હોય, એટલે એવી રીતે રિવર્સ કરો તો એમ જ આવે. એવું ન હોય કે પહેલી, બીજી ને 5મી, એમ ન હોય. આ જ લાઈનમાં હોય. તો આમાં દરેક ઇન્દ્રિય પાસે 2 હેલ્પ છે. આપણી પાસે હાથ કેટલા છે? 2. નાકમાં કાણા કેટલા છે? 2. કાનમાં, આંખમાં 2 આંખ. અને આ 2 હેલ્પ જોડે કામ શું કરે છે? 1. હાથ ટચ કરવાનું જ કામ કરે છે, આંખ જોવાનું જ, સૂંઘવાનું, સાંભળવાનું. એક જ ઇન્દ્રિય એવી છે, રસનેન્દ્રિય, જે છે 1 જીભ, કામ 2 કરે છે. ભોજન અને ભાષણ છે ને, એટલે વધારે ડેન્જરસ કઈ થઈ? આ એક જ ઇન્દ્રિય ઉલટું છે. બંનેથી દૂર રહેવાનું છે રસ પરિત્યાગમાં. મસાલેદાર ખાવાનું, મસાલેદાર વાતો, આ બંને આ જ કરે છે. હાઈએસ્ટ ઇશ્યુ જીભ જ કરે છે. તળેલું, તીખું, સુગરવાળું, ખાંડવાળું એ બધું જ ઇશ્યુ કરે છે આપણા શરીર માટે. આચારંગ સૂત્ર આપણું પહેલાં આગમમાં કીધું છે, સ્વાદ ન લેવાથી કર્મ હલકા બની જાય છે. આ ખાસ સાધક માટે લખ્યું છે. અને એવો સાધક આહાર કરતાં પણ તપસ્યા કરે છે, ખાસ લખ્યું છે. સ્વાદ વગરનો આહાર કરતાં બી એ સાધક તપસ્વી છે.
કારણ કે સ્વાદ ઉપર એનો ધ્યાન નથી. છ પ્રકારના રસ, કડવો, મીઠો, ખાટો, તીખો, કસાયેલો જે આંબળીનો હોય ને એ, અને ખારો, આ 6 પ્રકારના રસને તમે પકડીને રાખો તો આ તપ થાય છે. હમણાં આપણી હાલત, ભાવતું ખાવાનો ઓર્ડર સામે આવે એટલે ખૂબ જ દબાવીને ખાઉં, ઠંડુ પડ્યું હોય તો ગરમ ફરીથી કરું, જરાક મસાલો ઓછો છે એવા વિચારો કરું. એ આપણી હમણાં જનરલ હાલત છે. અને છેલ્લે વખાણ કરી કરીને ખાઓ. આ તપનું સૌથી ઇમ્પોર્ટન્ટ આંબિલ છે. આ તપ એટલે આંબિલ. રસ વગરનું ખાવું, ખાવાના ઉપર ધ્યાન નહીં, રસ ઉપર ધ્યાન નહીં, ખાલી બોડીને ફીડ કરવા ખાઉં છું એવું ધ્યાન, તો આ આંબિલ નામનું તપ થાય છે. અને આંબિલનો પાવર એટલો બધો છે આપણામાં. નેમનાથ ભગવાનના સમયની વાત, આંબિલ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? રસ વગર ખાવું એટલે તો અંતગઢ સૂત્ર 8મું આગમમાં આ વાત આવે છે. નેમનાથ ભગવાન અને કૃષ્ણ રાજા યાદવ કુળ, એમાં યાદવ કુળના બીજા રાજકુમારો જંગલમાં ગયા હતા દારૂ પીને આમ તેમ. ત્યાં જંગલમાં એક ઋષિ મુનિ હતા, એમનું નામ દ્વિપાયમન. ઋષિ મુનિને ધ્યાનમાં બેઠા હતા. આ લોકો તો રાજકુમાર દારૂ બારૂ પીધેલો કે આ તો બેઠો બેઠો ઊંઘે છે. એક મરેલો સાપ હતો એમના ગળામાં નાખી દીધો. આ દ્વિપાયમન ઋષિએ આંખ ખુલી, જોયું કે આ યાદવ કુળના રાજકુમારો ઉદ્ધત થઈને ગમે તેમ કરે છે. ત્યાં જ એમને તપનું નિયાણું બાંધી દીધું કે હું દ્વારકા નગરીને નાશ કરનારો થાઉં. એવું નિયાણું બાંધી દીધું. નિયાણું મીન્સ નક્કી કર્યું, અને પોતાનું તપ આ કામ માટે વેચી કાઢ્યું. નિયાણું ધર્મમાં બાંધવાની ના પાડી છે. પોતાના તપની કિંમત નહીં મૂકો, તમને જ નથી ખબર તમે જે તપ કર્યું છે એ તમને કેટલું કિંમત આપશે. હમણાં વર્લ્ડલી ચીજો માટે બાંધો નહીં એને. તો આવું નિયાણું કરી કાઢ્યું. આયુષ્ય પૂરું કરીને એક હલકા દેવ બન્યા. ઉપયોગ મૂક્યો માઇન્ડથી કે હા મેં આવું નક્કી કરેલું છે. દ્વારકા નગરી ઉપર એમને ખૂબ જ ક્રોધ, ત્યાંના રાજકુમારે આવું બધું કરેલું. બીજી બાજુ કૃષ્ણ મહારાજાએ નેમનાથ ભગવાનને પૂછ્યું, ભગવાન દ્વારકા નગરીનો નાશ થશે? નેમનાથ ભગવાને કીધું હા થશે. એ નગરીમાં બધાનો જ નાશ થશે, ખાલી તું ને તારા મોટા ભાઈ બળભદ્ર બચી જશે. પણ એ નાશ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી તારી નગરીમાં આંબિલ તપ થતું હશે. કૃષ્ણ રાજાએ આખા નગરમાં અનાઉન્સમેન્ટ, ઢંઢેરો પીટાવ્યો, દરેક ઘરેથી એવરી ડે એક આંબિલ થવું જોઈએ. એવરી ડે એક ઘરમાં એક આંબિલ, આખા નગરમાં એક આંબિલ થાય. દેવો પણ તપસ્વીની અનુમોદના કરે. જ્યાં તપ થતું હોય ત્યાં હેરાન ન કરે, અને કરી ન શકે. એક આંબિલ એવરી ડે 12 વર્ષ ચાલ્યું. 12 વર્ષ સુધી કોન્સ્ટન્ટલી આંબિલ થયા જ કરે ગામમાં. દેવ કંઈ રોજ આવે અને જતા રહે, રોજ જોવા આવે કે આજે નાશ કરીશ અને જતા રહે. એક દિવસ એક ઓલ્ડ લેડીનો વારો આવ્યો. તબિયત થોડી બગડી ગઈ. વિચાર્યું કે આટલી મોટી નગરીમાં કોઈક તો કરતું હશે, પોતે નહીં કર્યું. વારો એનો હતો. આંબિલનું થયું નહીં તપ. શું થયું? પ્રોટેક્શન જતું રહ્યું. દેવ આવ્યા,
જોયું કે આજે અહીંયા તપ નથી, દ્વારકા નગરીને બાળી નાખી. કૃષ્ણ રાજા અને બળભદ્ર એમના બે ભાઈ અને બંને ભાઈઓ વાસુદેવ અને બળદેવ એ જ નગરીની બહાર જતા રહી શક્યા. એ પોતાના ફાધર મધરને રથમાં લઈને જતા હતા, પણ દરવાજો પડી ગયો નગરીનો અને ફાધર મધર અંદર રહી ગયા અને મરી ગયા. કોઈ બચવાનો નેમનાથ ભગવાનના શબ્દની અગેન્સ્ટ તો કંઈ થવાનું હતું જ નહીં. ખાલી બે ભાઈઓ બચ્યા, નગરી બળી ગઈ. આંબિલ તપથી 12 વર્ષ ટકી રહ્યું. આ છે તપનું મહત્વ. આપણું આ સંઘ છે, ચલાવે છે કમિટી બહુ સારી રીતે. પ્રોટેક્શન કોણ આપે છે? અહીંયા જે તપ થાય છે એ આપે છે. ચલાવવું અને પ્રોટેક્શન એ બે જુદું છે. જ્યાં સુધી તપ થશે ત્યાં સુધી આ ચાલતું જ રહેશે. તો આ થયું ચોથું તપ. આ ચોથું રસ પરિત્યાગ. આંબિલનું મહત્વ આપણે સમજ્યા. અહીંયા આપણે ત્યાં ઘણા આંબિલ થતા હોય છે જ્યારે આંબિલની હોળી હોય છે. જેનાથી થાય એ ખાસ કરજો. એમાં એ બહુ જ મોટી કર્મ નિર્જરા બતાડી છે. પાંચમું તપ એ કાય કલેશ તપ. મન વચન ને કાયા, પણ અહીંયા નામ છે કાય કલેશ. વાય? મનમાં દુઃખ લાગે, થોડોક વખત થાય ને ભૂલાઈ જાય છે. ઇવન આપણું કોઈ નિયર એન્ડ ડિયર ગુજરી જાય છે, જે ફર્સ્ટ દિવસે મનમાં દુઃખ થાય છે, 5 વર્ષ પછી એ દુઃખ નહીં રહે. ધીમે ધીમે વિથ ટાઈમ વી ફોરગેટ. કોઈ વચનથી કંઈ બોલી જાય, થોડોક વખત દુઃખ લાગે, પણ ધીમે ધીમે વી ફોરગેટ. શું બોલ્યો તો એ વખતે તો એવાય વિચાર આવે, યાદે નથી શું બોલ્યો તો. પણ બોડીમાં જ્યાં સુધી ઇરિટેશન રહે છે, દુખાવો રહે છે, એના કારણે આપણે ડિસ્કમ્ફર્ટ થઈ જાય છે, એ ભૂલાતું નથી. જ્યાં સુધી બોડી સરખું નથી થતું ત્યાં સુધી ભૂલી નથી શકતા. મનથી ભૂલાય છે, વચનથી ભૂલાય છે, પણ જ્યાં સુધી બોડીને, કારણ કે આપણને કમ્ફર્ટ કોણ આપે છે? વોટ વી ફીલ ગુડ ઇઝ બોડીમાં શાંતિ હોય, કંઈ દુખતું ન હોય, બરાબર ફાઇન જગાએ બેઠા હોય. દેટ ઇઝ વોટ વી વોન્ટ. અને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણે કમ્ફર્ટ નથી લાગતી અને આપણા ભાવ બરાબર નથી રહેતા. તો આજે એવા ભાવથી બચવા કે મારે ના, ભલે બોડીને પણ નથી મળતું, આઈ વોન્ટ ટુ જસ્ટ બેર ઇટ, તો દેટ ઇઝ કાય કલેશ તપ વિથ ઇન્ટેન્શન. આ તપમાં બે રીતે આપણને આ તપમાં ડિફિકલ્ટી આવે છે. એક છે ઉપસર્ગ. ઉપસર્ગ એ બહુ હાઈ લેવલની ડિફિકલ્ટી, લાઈફ થ્રેટનિંગ. ભગવાન મહાવીરને જે ઉપસર્ગો આપણે જે વાત કરી, એવા મહાપુરુષને ઉપસર્ગ. ચંદન બાળાની વાત કરીએ તો મુલા શેઠાણી, એની શેઠાણી પાસથી ઉપસર્ગ આવેલો. પાર્શ્વનાથ ભગવાનને કમઠ મેઘમાળી પાસથી આવેલો. તો આવા ઉપસર્ગો એ મોટી મુશ્કેલી છે અને એમાં ભોગવવું પણ બહુ પડે છે. પણ આ બધા મહાપુરુષોએ ભોગવી અને તરત જ જે કર્મની નિર્જરા કરી છે એમાં તીર્થંકર, કેવળ જ્ઞાની બધા બની ગયા. આપણી લાઈફમાં આવા ઉપસર્ગો બહુ આવતા નથી, પણ આપણી લાઈફમાં નાની નાની તકલીફો બહુ આવે છે જે લાઈફ થ્રેટનિંગ નથી, પણ આપણી શાંતિ લઈ લે છે. આપણા માઇન્ડમાંથી પીસ જતું રહે છે, અશાંત, ઇરિટેબલ થઈ જઈએ છીએ, ગુસ્સે થઈ જઈએ છીએ. ધીસ કાઇન્ડ ઓફ ડિફિકલ્ટીઝને પરિસ કહેવાય છે. પરિસ મીન્સ ટુ બેર ધ ઇફેક્ટ ઓફ કર્મ. પરિસને જો સહન કરવા એ આ તપ છે. પરી એટલે ચારે બાજુથી અને સહ એટલે સહન કરવું. દેટ્સ ધ મિનિંગ ઓફ પરિસહ. અને જે તકલીફ સહન કરે છે એ ઓવરકમ્સ દેટ અને એને પરફેક્ટ રીતે એને કર્મની નિર્જરા થાય છે.
ધેર આર આગમમાં 22 પ્રકાર બતાડ્યા છે, 22 ટાઈપ્સ ઓફ પરિગ્રહ. બેઝિકલી તો આ સાધુ માટે છે, બટ ધેર આર અબાઉટ 16 પરિસ ઓર સમથિંગ જે આપણને શ્રાવકોને આવે છે, અને એ આપણે બેર કરવાના છે કર્મની નિર્જરા માટે. સો વોટ આર ધોસ? તો પહેલા ભૂખ, બીજો પીવાનો, ત્રીજો ઠંડી, ગરમી, મચ્છર, મોસ્કિટોઝ, એટ્રેક્શન સ્ત્રી કે પુરુષ તરફ, કોઈ આપણને સંભળાવી દે એવો, કોઈ ફિઝિકલી મારે, જોઈતી વસ્તુ ન મળે, રોગ, કોઈ ડિઝીઝ થાય, સારી ઊંઘવાની પથારી ન મળે, મેલ પસીનો થાય, માન સન્માન કોઈએ કર્યું ન હોય, જ્ઞાન ખૂબ જ હોય અને લોકો ડિસ્ટર્બ કરતા હોય, એ પણ એક પરિસરમાં ગણ્યું છે. જ્ઞાન ન ચડે, અને છેલ્લો સાચી શ્રદ્ધાનો. ડગુમગુ જ રહ્યા કરીએ, ગમે તેટલી કોશિશ કરીએ, પણ જ્યારે કંઈ ખરાબ થાય ને ત્યારે વીક થઈ જાય માઇન્ડ. તો આ 22માંથી આ લગભગ 16 પરિસહ શ્રાવકોને આવે છે. પછી બાકીના જે સાધુને છે, જેમ વિહાર કરવાનો, વિહારમાં એમને જે તકલીફો પડે, એમને જે ખાવાનું કે વસ્ત્ર ન મળે, એ બધા સાધુ માટે. આપણા માટે આ જ છે. તો આવી તકલીફો આવે ને એને આપણે શાંતિથી સહન કરી લઈએ. આમાં ધર્મમાં શરીરને કષ્ટ આપવું એ મેં પહેલાં કીધું એમ નથી, પણ આવેલા કષ્ટના ઉદયમાં ધર્મ રાખી મનમાં શાંતિથી રહેવી એ આ કાય કલેશ તપ છે. સહન કરવું એ આ તપનું મેઇન છે. આપણે તપ કરીએ પણ સમજણપૂર્વક કરવાની છે. ફોર એક્ઝામ્પલ, આજે મારે ગાડી નથી વાપરવી, હું ચાલતો અહીંયા આવીશ, નીચે કંઈ જોયું નહીં, કેટલા નાના નાના જીવો મરી ગયા, ધ્યાન નહીં રાખ્યું. ઇન્ટેન્શન તપનું હતું પણ તપ ન થયું. ઇફ યુ આર ડુઈંગ ઇટ પ્રોપરલી, સમજીને કરો. હોટલમાં મારે નથી જવું, આજે ભાવે છે પણ નહીં જાઉં, પણ પછી ઓર્ડરથી ઘરે મંગાવ્યું. આ તો ઘરે જમ્યો છું, તો એ તપ નથી. ભલે નક્કી કર્યું કે હોટલમાં નહીં જાઉં, પણ ઘરે આવ્યું, તો એ ઇન્ટેન્શનથી કરશો તો તપ નથી. કાય કલેશ તપમાં થાણાંગ સૂત્ર આપણા આગમમાં બતાડ્યું છે. અમુક પ્રકાર, એક કાવસક, એ કાય કલેશ તપ કહેવાય છે. એક ઉકડા આસને બેસવું, જે પેલા ભગવાને કેવળ જ્ઞાન પામ્યા હતા ને જે આસને બેઠા હતા ને, 2 પગ આમ કરીને, એ આસન. એ અમુક દિવસ હું સ્નાન નહીં કરું, નાહીશ નહીં, એ કાય કલેશ તપ. નીચે બેસીને જ સ્વાધ્યાય કરીશ રિસ્પેક્ટફુલી, કાય કલેશ તપ. લાકડીની જેમ ભગવાન જે જીન મુદ્રામાં ઊભા હતા, હાથ સીધા કરીને પ્રતિક્રમણ એમ કરીશ, આખું પ્રતિક્રમણ ઊભા રહીને, કાય કલેશ તપ. નમોથુણમ, ગુરુવંદનનો 3જો પાઠ. જેટલા સાધુ સાધ્વીઓ અપાસરે ગયા હોય બધાને 3 વાર તિક્કુચોથી વંદન. આ બધું કાય કલેશ તપમાં થાણાંગ સૂત્રમાં લખેલું છે. માથું દુખે ને દવા ન લો, કાય કલેશ તપ. ગરમી લાગે સહન કરો, તડકો લાગે છાંયડામાં ન જાય, બધું જ કાય કલેશ તપ. કાયાને તમે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મારું ધ્યાન હવે કાયા તરફ નથી અને ઓનલી ઓન માય આત્મા. એ મનમાં રાખી અને જેટલું બી તપ કરો એ બધું કાય કલેશ તપ છે. યુ આર સેપરેટિંગ યોર સેલ્ફ ફ્રોમ વોટ યુ આર નોટ ધેર. દેટ ઇઝ કાય. યુ આર નોટ કાયા. રસ્તામાં આપણે ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશન ગાડીમાં જતા હોઈએ અને એક એવું સીન જોઈએ કે એક મજૂર રસ્તામાં પથ્થર તોડે છે અને સાથે એક સાધુ મહારાજ વિહાર કરે છે.
આપણને દયા આવી ગઈ. તો એ બરાબર છે? અનુકંપા થયું. એ બંનેને જોઈને અનુકંપા થઈ મીન્સ દયા આવી, તો એ બરાબર છે? ના. દયા કોણ પાત્ર છે? એક તો પેલો જે પથ્થર તોડે છે, એ દયાને પાત્ર છે. સાધુ મહારાજ અનુમોદનને પાત્ર છે, કાય કલેશ તપ કરે છે ચાલીને. અને બીજો દયાના પાત્ર આપણે છે કે એર કન્ડિશનમાં હજી બેઠા છીએ. દયા ખોટી ખાઈએ છે. અનુમોદન કરવાનું છે કે આ પામી ગયા છે, કાય કલેશ જેટલું મોટું તપ કરે છે અને હું હજી એર કન્ડિશનમાં બેઠો છું. તો દયા કોની ખાવાની છે? આપણી પોતાની. તો આ કાય કલેશ તપ છે, સમજીને કરો તો. એટલે કાય કલેશ તપ પણ વી કેન ડુ ઇટ ડેલી. લાઈક ઉણોદરી છે એવી રીતે આ પણ કરી શકો. થોડુંક થોડુંક બી તમે બોડીને ડિફિકલ્ટી આપો વિથ ઇન્ટેન્શન કે મારે આ તપમાં ગણવું છે, તપ કરવું છે, એ ભાવથી, તો તમારું રોજનું તપ થશે. તો આ કાય કલેશ તપ થયું. જય જિનેન્દ્ર.